ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 2 બહુપદીમાં કેટલાક નિત્ય સમૂહનો અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, નિત્ય સમૂહની અંદર જે પહેલું a + b નો વર્ગ, આગળના ધોરણમાં તમે નિત્ય સમૂહ આવી એટલે a + b નો વર્ગ તો a નો વર્ગ + 2ab + b નો વર્ગ માઈનસ a - b નો વર્ગ એ પ્લસ માઈનસ તો a નો વર્ગ એટલે પ્રથમ પદનો વર્ગ માઈનસ 2 ગુણ્યા ab એટલે પ્રથમ પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ એટલે પ્લસ b નો વર્ગ. a - b into a plus b તો જો a - b into a plus b એટલે a નો વર્ગ પ્લસ or minus એ માઈનસ b નો વર્ગ. x plus a into x plus b તો x નો વર્ગ એટલે પ્રથમ પદનો વર્ગ પ્લસ a plus b into x plus a ગુણ્યા b. આ નિર્દેશકનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાની અંદર વધુ આવશે. a plus b plus c નો વર્ગ તો a નો વર્ગ plus b નો વર્ગ plus c નો વર્ગ plus 2ab plus 2bc plus 2c. ત્યાર પછી a plus b નો ઘન તો a નો ઘન plus 3a નો વર્ગ into b plus 3a into b નો વર્ગ plus b નો ઘન. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા a નો ઘન કરવાના પદ પહેલા લઈએ તો a નો ઘન plus b નો ઘન બંનેમાંથી જોઈએ તો 3 અને ab સામાન્ય કાઢી દઈએ તો 3ab કૌંસની અંદર a plus b. એ જ રીતે માઈનસમાં તો a minus b નો ઘન તો a નો ઘન minus a 3 a નો વર્ગ b plus 3 ab નો વર્ગ minus b નો ઘન ઘન કરવા તો a નો ઘન minus b નો ઘન બંનેમાંથી -3ab સામાન્ય કાઢીએ તો -3ab કૌંસની અંદર a minus b. ત્યાર પછી આપણે જોઈએ a નો ઘન plus b નો ઘન plus c નો ઘન -3ab c તો a plus b plus c into a નો વર્ગ plus b નો વર્ગ plus c નો વર્ગ minus ab minus bc minus c. હવે વિદ્યાર્થી મિત્રો જો a plus b plus c બરાબર 0 હોય એટલે આ પદ શૂન્ય આપ્યું હોય તો a plus b plus c ત્રણનો સરવાળો કરીએ એટલે જવાબ શૂન્ય આવે તો ડાયરેક્ટ a નો ઘન plus b નો ઘન plus c નો ઘન બરાબર શું થશે 3ab c એટલે આ 0 તો 0 સાથે ગુણાકાર કરો 0 થઈ જશે તો a નો ઘન plus b નો ઘન plus c નો ઘન બરાબર 3ab c. ત્યાર પછી a નો ઘન plus b નો ઘન તો બરાબર a plus b a નો વર્ગ minus ab plus b નો વર્ગ. એ જ રીતે માઈનસ લઈએ a નો ઘન minus b નો ઘન તો a minus b into a નો વર્ગ plus ab plus b નો વર્ગ. હવે આ નિત્ય સમૂહ આધારિત આપણે દાખલા ગણવાનો. હવે પહેલો દાખલો છે યોગ્ય નિત્ય સમૂહનો ઉપયોગ કરીને ગુણાકાર કરો. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો x 3 x 3 એટલે શું થશે x 3 નો વર્ગ. વર્ગ આવી ગયો પ્રથમ અહીંયા નિત્ય સમૂહ a plus b નો વર્ગ. આ નિત્ય સમૂહની અંદર a અને b ની સિવાય આપણે x અને y પણ વાપરી શકીએ. તો અહીંયા x 3 નો વર્ગ તો શું થશે વિદ્યાર્થી મિત્રો x નો વર્ગ ગુણ્યા 2 into પ્રથમ પદ બીજું પદ એટલે 3 પ્લસ બીજા પદનો વર્ગ તો x નો વર્ગ તો 3 દુ 6x પ્લસ 3 નો વર્ગ કેટલો થશે 9 તો x નો વર્ગ પ્લસ 6x પ્લસ ત્યાર પછી x minus 3 into x plus 5. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આપણે કયા નિત્યસમનો ઉપયોગ કરીશું આ નિત્યસમનો ઉપયોગ કરીશું x plus a અને into x plus b. જો બંનેની અંદર પ્રથમ પદ સરખું તો પહેલા શું હતું x નો વર્ગ ચલો અહીંયા લખીએ તો શું થશે x નો વર્ગ પ્લસ a plus b a એટલે કેટલા થશે -3 b એટલે +5 into પ્રથમ પદ એટલે x પ્લસ a into b a એટલે કેટલા થશે -3 b એટલે 5 તો -3 ગુણ્યા 5 તો ચલો x નો વર્ગ શું થશે -3 પ્લસ 5 કેટલા થશે 3 માં 5 બાદ કરીએ તો 2 ગુણ્યા x એટલે 2x અહીંયા 5 તરી 15 માઈનસ નિશાની તો -15 તો x નો વર્ગ
વિદ્યાર્થી મિત્રો નીચેનો સીધો ગુણાકાર કર્યા સિવાય 105 ગુણ્યા 106 ની કિંમત શોધો. એટલે સીધો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો નહીં કરવાનો, સીધો ગુણાકાર દાખલા તરીકે 105 ગુણ્યા 106 સીધો ગુણાકાર કરીએ. તો આ સીધો ગુણાકાર કર્યા સિવાય આ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે એની કિંમત શોધવાની. હવે 105 ગુણ્યા 106 કઈ હોય તો આપણે નિત્યસમનો ઉપયોગ કરીને બંનેની અંદર પ્રથમ પદ સરખું થાય એ રીતે આપણે ગોઠવીએ. તો 105 એટલે 100 + 5 કરીએ અને 106 એટલે 100 + 6. તો બંનેની અંદર તો 100 + 5 એટલે 105 થઈ ગયા ગુણ્યા 100 + 6 એટલે 106. હવે બંનેની અંદર પ્રથમ પદ સરખું થઈ ગયું આ નિત્યસમનો ઉપયોગ થશે. x + a * x + 2 બંનેની અંદર થઈ ગયું. ચલો આ નિત્યસમનો ઉપયોગ કરીએ. x નો વર્ગ એટલે પ્રથમ પદનો વર્ગ એ શું થશે 100 નો વર્ગ પ્લસ a * b એટલે કે 5 અને b એટલે 6 તો 5 + 6 * x x એટલે કેટલા 100 પ્લસ a * b એટલે અહીંયા 5 અને b એટલે 6. ચલો હવે 100 નો વર્ગ 100 ગુણ્યા 100 કરીએ એટલે થશે વિદ્યાર્થી મિત્રો 10000 પ્લસ 5 વત્તા 6 એટલે 11 ગુણ્યા 100 પ્લસ 5 ગુણ્યા 6 એટલે 30. ચલો 10000 પ્લસ 11 ગુણ્યા 100 11 ગુણ્યા 100 કરીએ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા 11 ગુણ્યા 100 કરીએ તો 1100 પ્લસ 30. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સરવાળો કરીએ 10000 પ્લસ 1100 પ્લસ 30 તો કેટલા થશે 11130. તો આટલી વિદ્યાર્થી મિત્રો સીધો ગુણાકાર કર્યા સિવાય આપણે અહીંયા એની કિંમત શોધી શકીએ. ત્યાર પછી આગળ આપણે જોઈએ વિદ્યાર્થી 3a + 4b + 5c ના વર્ગનું વિસ્તરણ કરો. હવે આપણે હમણાં નિત્યસમ જોયા તો એ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાનો. તો અહીંયા વર્ગનું વિસ્તરણ કરવાનું છે તો આપણે a + b + c નો વર્ગ બરાબર a નો વર્ગ + b નો વર્ગ + c નો વર્ગ + 2ab + 2bc + 2c આ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે વિસ્તરણ કરો. ચલો દાખલાની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો કે 3a + 4b + 5c નો વર્ગ. હવે એનું વિસ્તરણ એટલે પહેલા જો a નો વર્ગ + b નો વર્ગ + c નો વર્ગ. a એટલે કેટલા અહીંયા 3a નો વર્ગ, b એટલે 4b નો વર્ગ, c એટલે અહીંયા 5c નો વર્ગ પ્લસ 2ab 2m9 ab a એટલે 3a, b એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 4b પ્લસ 2bc b એટલે 4b c એટલે કેટલા આવશે અહીંયા 5c પ્લસ 2 ca એટલે 5c અને એની કિંમત આવશે 3a. ચલો સાદુરૂપ આપે અહીંયા 3a નો વર્ગ 3 નો વર્ગ કેટલો થશે 9 9a નો વર્ગ 4b નો વર્ગ 4 નો વર્ગ 16b², 5 નો વર્ગ 25 c નો વર્ગ પ્લસ અહીંયા 2 ગુણ્યા 3 એટલે 6 6 ગુણ્યા 4 કેટલા થશે 24ab પ્લસ 2 ગુણ્યા 4 એટલે 8 8 ગુણ્યા 5 એટલે 40bc પ્લસ 2 ગુણ્યા 5 10 10 ગુણ્યા 3 એટલે 30ac. તો આ રીતે એનું વિસ્તરણ કરો. ચલો એ જ રીતે 4a - 2b - 3c નો વર્ગ એનું વિસ્તરણ કરવાનું. આ નિત્યસમનો ઉપયોગ કરી અહીંયા કે 4a - 2b - 3c નો વર્ગ. ચલો અહીંયા કહીએ પ્રમાણે a નો વર્ગ + b નો વર્ગ + c નો વર્ગ. ચલો a નો વર્ગ એટલે 4a નો વર્ગ પ્લસ b એટલે માઈનસ લખી દઈએ અહીંયા -2b નો વર્ગ પ્લસ 3 એટલે -3c નો વર્ગ પ્લસ 2a * b a એટલે કેટલા 4a, b એટલે -2b પ્લસ 2bc b એટલે -2b, c એટલે કેટલા -3c
પ્લસ 2 ca એટલે માઈનસ 3 c અને a ની કિંમત 4 a. ચલો સદરૂપ આપે અહીંયા 4 નો વર્ગ 16 a નો વર્ગ. ચલો માઈનસ 2 નો વર્ગ એટલે માઈનસ 2 પ્લસ 2 નો વર્ગ એટલે 4 b સ્ક્વેર. ચલો માઈનસ 3c નો વર્ગ માઈનસ 3 ગુણ્યા માઈનસ 3 એટલે 9 પ્લસ 9c નો વર્ગ. ચલો અહીંયા પ્લસ માઈનસ એટલે માઈનસ 2 ગુણ્યા 4 8 8 ગુણ્યા 2 એટલે 16ab 16ab. ચલો અહીંયા પ્લસ માઈનસ 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 પ્લસ એટલે પ્લસ 2 ગુણ્યા 2 એટલે 4 4 ગુણ્યા 3 એટલે 12 bc. અહીંયા પ્લસ માઈનસ એટલે માઈનસ 3 ગુણ્યા 2 એટલે 6 6 ગુણ્યા 4 એટલે 24 ac. તો આ રીતે આપણે વિસ્તરણ કરવાનું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ કે નીચે આપેલ ઘનને વિસ્તૃત સ્વરૂપમાં લખો. 3a 4b નો ઘનને વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું કોઈ વિદ્યાર્થી મિત્રો. તો આપણે નિત્યસમ ગઈકાલે લખી દીધું કે a b નો ઘન બરાબર a નો ઘન b નો ઘન 3ab કૌંસની અંદર a b. આ નિત્યસમનો ઉપયોગ કરવાનો. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ગણીએ તો 3a 4b નો ઘન. a નો ઘન એટલે કેટલા 3a નો ઘન પ્લસ b નો ઘન b એટલે 4b નો ઘન પ્લસ 3m a ગુણ્યા b a એટલે કેટલા આવશે 3a b એટલે 4b કૌંસની અંદર a પ્લસ b એટલે 3a પ્લસ 4b. ચલો સાદુરૂપ આપીએ અહીંયા. ચલો 3a નો ઘન 3 નો ઘન કેટલો થશે 27a નો ઘન પ્લસ 4 નો ઘન કેટલો થશે 64b નો ઘન. ચલો 3 ગુણ્યા 3 એટલે 9 9 ગુણ્યા 4 કેટલા થશે 36 ab કૌંસની અંદર 3a પ્લસ 4b. તો બરાબર 27a નો ઘન પ્લસ 64b નો ઘન 36ab ગુણ્યા 3 36 ગુણ્યા 3 કરી વિદ્યાર્થી કેટલું આવશે 108 a ગુણ્યા a એટલે a નો વર્ગ ઇન્ટુ b પ્લસ 36 ગુણ્યા 4 36 ગુણ્યા 4 કરી કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 144 ab સ્ક્વેર. તો આ ઘનનું વિસ્તરણ થયું છે. ચલો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો 5p 3q નો ઘન. ત્યાં આપણે એ નિત્યસમનો ઉપયોગ કરવાનો. પરંતુ a પ્લસ અથવા માઈનસ a માઈનસ b નો ઘન a માઈનસ b નો ઘન બરાબર a નો ઘન માઈનસ b નો ઘન માઈનસ 3ab કૌંસની અંદર a માઈનસ b. ચલો અહીંયા ફરીથી આપણે 5p માઈનસ 3q નો ઘન બરાબર સૌથી પહેલા a નો ઘન a એટલે કેટલા 5p નો ઘન માઈનસ એમના એમ જ અહીંયા કઈ નહીં મૂકવાનું a ની જગ્યાએ કેટલા મૂકવાના 5 અને b ની જગ્યાએ કેટલા મૂકવાના 3q. તો 5p નો ઘન માઈનસ b નો ઘન b એટલે 3q નો ઘન માઈનસ 3 a ગુણ્યા b a એટલે 5p. ચલો b એટલે કેટલા થશે 3q a માઈનસ p એટલે 5p માઈનસ 3q. ચલો સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા. તો 5 નો ઘન 5p નો ઘન 5 નો ઘન કેટલો થશે 125p નો ઘન માઈનસ 3p નો ઘન 3 નો ઘન કેટલો થશે 27q નો ઘન માઈનસ હવે અહીંયા ગુણાકાર કરીએ 3 ગુણ્યા 5 એટલે 15 ગુણ્યા 3 એટલે 45 p q કૌંસની અંદર 5p માઈનસ 3q. ચલો બરાબર 145p નો ઘન માઈનસ 27q નો ઘન માઈનસ 45 ગુણ્યા 5. ચલો 45 ગુણ્યા 5 તો કેટલા થશે 225 p ગુણ્યા p p નો વર્ગ ઇન્ટુ q. ત્યાર પછી તો -45 માઈનસ 3 ચલો માઈનસ માઈનસ પ્લસ કેટલા થશે 45 ગુણ્યા 5 એટલે 135 પ્લસ 135 p q નો વર્ગ.
તો અહીંયા 125 p નો ઘન માઈનસ 27 p નો ઘન માઈનસ 225 p વર્ગ ઇન્ટુ q પ્લસ 135 p q વર્ગ. તો આ રીતે ઘનનું વિસ્તરણ આપણે નિત્ય સમૂહ તમને વિદ્યાર્થી મિત્રો નિત્ય સમૂહ ખાસ તૈયાર કરવાના એના ઉપરથી જ આપણે અહીંયા દાખલા ગણવાના છે. ચલો વિદ્યાર્થી મિત્રો ત્યાં આગળ આપણે કે યોગ્ય નિત્ય સમૂહનો ઉપયોગ કરીને કિંમત મેળવો. 99 ની 3 ઘાત 102 ની 3 ઘાત. હવે અહીંયા આમ તો ઘન આપ્યો આપણે નિત્ય સમૂહ બન્યા કે a b નો ઘન અને બીજું કે a b નો ઘન. તો એ સ્વરૂપમાં આપણે અહીંયા ગોઠવીએ તો 99 ની 3 ઘાત આપી વિદ્યાર્થી મિત્રો 99 ની 3 ઘાત એટલે દાખલા તરીકે આપણે લખીએ કે 100 - 1 ની 3 ઘાત 100 - 1 100 માંથી કાઢીએ તો 99 ની 3 ઘાત. અહીંયા કઈ નિત્ય સમૂહનો ઉપયોગ થશે વિદ્યાર્થી મિત્રો કે a b નો ઘન. આ ટાઈપનું થઈ ગયું તો a નો ઘન માઈનસ b નો ઘન માઈનસ 3ab into a minus b. ચલો આ પ્રકારનું અહીંયા તો રકમ થઈ ગઈ 100 minus 1 નો ઘન એટલે a minus b નો ઘન. ચલો હવે સૌથી પહેલા શું કરીએ અહીંયા a નો ઘન minus b નો ઘન. ચલો a નો ઘન minus એટલે 100 નો ઘન minus b નો ઘન એટલે 1 નો ઘન minus 3 a into b એટલે 100 b એટલે 1 a minus b એટલે કેટલા થશે 100 minus. ચલો હવે સાદું રૂપ આપે કે 100 નો ઘન વિદ્યાર્થી મિત્રો 100 નો ઘન કરીએ તો કેટલા થશે 10 લાખ minus 1 નો ઘન 1 minus 3 ગુણ્યા 100 ગુણ્યા 1 એટલે 3 ગુણ્યા 100 એટલે 300 ગુણ્યા 1 એટલે 300 100 minus ચલો સાદું બધી આપે આપણે અહીંયા કે 10 લાખ minus 1 minus હવે 300 ગુણ્યા 100 ગુણાકાર કરો એટલે દાખલા 300 એમ નહીં રાખો. સૌથી પહેલા બાદબાકી કે 100 minus 1 તો બાદબાકી કરી દઈએ 900 માં થઈ જાય તો 9. ચલો 10 લાખ minus 1 300 ગુણ્યા 99 તો 300 ગુણ્યા 99 ગુણાકાર કરીએ તો 29700 આટલો ગુણાકાર. હવે જો અહીંયા -1 minus 29700 માઈનસ માઈનસ પ્લસ 1 થઈ જશે. એમાંથી 10 લાખ માંથી આ રકમ આપણે બાદ કરીએ તો બાદબાકી કરીએ અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો તો 9,70,299 આની કિંમત આપણને મળે બાદબાકી કરીએ તો આની કિંમત. ચલો એ જ રીતે બીજો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 102 નો ઘન 102 નો ઘન આપણે અહીંયા લઈ લઈએ કે 100 + 2 100 + 2 નો ઘન તો a + b ના ઘન a + b નો ઘન એ ટાઈપનું થઈ ગયું. ચલો એ રીતે આ લખી વિસ્તરણ થઈ ગયું 100 + 2 નો ઘન. તો વિદ્યાર્થી મિત્રો શું થશે સૌથી પહેલા a નો ઘન એટલે 100 નો ઘન પ્લસ b નો ઘન b નો ઘન એટલે 2 નો ઘન પ્લસ 3 a into b a એટલે 100 b એટલે 2 into a plus b a એટલે કેટલા થશે અહીંયા 100 અને b એટલે 2. ચલો ફરીથી 100 નો ઘન આપણે લખીએ પ્રમાણે કેટલો થશે 10 લાખ પ્લસ 2 નો ઘન કેટલો થશે 8 પ્લસ અહીંયા 3 ગુણ્યા 100 એટલે 300 ગુણ્યા 2 એટલે કેટલો થશે વિદ્યાર્થી 600 ગુણ્યા 100 + 2 એટલે 102 તો 10 લાખ પ્લસ 8 ચલો 600 ગુણ્યા 102 600 ગુણ્યા 102 કરીએ ગુણાકાર 600 ગુણ્યા 102 એટલે કે 61,200. ચલો 10 લાખ પ્લસ 8 પ્લસ 61,200 ત્રણનો સરવાળો કરીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો તો 10,61,208 10,61,208 એની કિંમત આપણને. તો આ
એ નિત્યસમનો ઉપયોગ કરીને કીધા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ કે અવયવ પાડો 8x ની 3 ઘાત પ્લસ y નો 3 ઘાત પ્લસ 27z ની 3 ઘાત માઈનસ 18xyz. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે નિત્યસમ કે a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ c નો ઘન માઈનસ 3abc બરાબર a પ્લસ b પ્લસ c a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ c નો વર્ગ માઈનસ ab માઈનસ 3c માઈનસ c આ નિત્યસમનો ઉપયોગ કરવાનો. ચલો અહીંયા દાખલાની શરૂઆત કરીએ કે 8x ની 3 ઘાત પ્લસ y નો ઘન પ્લસ 27z ની 3 ઘાત માઈનસ 18xyz. તો સૌથી પહેલા અહીંયા આપણે કહ્યું કે a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ c નો ઘન માઈનસ 3abc a નો ઘન એટલે અહીંયા 8 એટલે કેટલાનો ઘન થશે 2x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ 27 નો ઘન થશે 3 નો ઘન કેટલો થાય 27 તો 3z નો ઘન માઈનસ 3 abc એટલે કેટલા 2x b એટલે y અને z c એટલે 3z. ચલો ત્યાર પછી આગળ લઈએ a b c. ચલો વિદ્યાર્થીઓ અહીંયા a b c કરીએ. અહીંયા ખ્યાલ ના તો નીચે લખી દે. અહીંયા લખો તો બધું કહેવાય 2x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ 3z નો ઘન માઈનસ 3 into 2x into y into 3z. ચલો ગુણાકાર કરો તો ખ્યાલ આવશે 2x નો ઘન 8x નો ઘન આવી ગયો અહીંયા y નો ઘન બરાબર 27z નો ઘન માઈનસ 3 * 6 6 તરી 18 xyz. ચલો ત્યાર પછી આગળ લઈએ a b c એટલે 2x b એટલે y z c એટલે 3z કૌંસની અંદર a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ c નો વર્ગ એટલે 2x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ 3z નો વર્ગ માઈનસ a ગુણ્યા b એટલે કેટલા થશે 2x b એટલે y માઈનસ bc b એટલે y c એટલે 3z માઈનસ ca c એટલે 3z અને a એટલે કેટલા થશે 2x. ચલો હવે એનું સાદુરૂપ આપી દઈએ તો 2x plus y plus 3z. ચલો 2x નો વર્ગ 2 એટલે 4x નો વર્ગ plus y નો વર્ગ 3z નો વર્ગ 3 નો વર્ગ 9z નો વર્ગ minus 2xy minus 3yz minus 3 દુ 6xz. તો આ એના નિત્યસમનો ઉપયોગ કરીને આ રીતે આપણે એના અવયવ પાડવાના. એટલે કે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો તમને કયા પ્રમાણે દાખલા તમને નિત્યસમ આવડતા હશે તો તમે દાખલા